એને યાદ તો કરીએ. અનંત ગુણભૂષિતે શિવ વિરંજિતે વસ્તુતે. શ્રી યમુનાજીમાં એક ગુણને અનંત ગુણ, એ મુક્તિ પણ આપે, ભક્તિ પણ આપે, શ્યામ સુંદર પણ આપે, એ શ્યામ સુંદરમાં પ્રેમ પણ કરાવે. શ્યામ સુંદર આપણામાં પ્રેમ કરતો થઈ જાય. એ માટીના કંગનને મુક્તિના બનાવીને આમ ધારણ કરે. કોઈ તમારા કારીગરને કોને કે માટીમાંથી મૂર્તિ બનાવી આપે, એ સામર્થ્ય શ્રી યમુનાજીનું. અને મહાપ્રભુજીએ દર્શન કરીને પછી કાઢ્યું. કલ્પનાથી નથી કાઢ્યું, આપણા કવિઓ તો કલ્પનાથી. અને મહાપ્રભુજીએ તો પ્રત્યક્ષ દર્શન કર્યા પછી જે અનુભવ થયો, આ યમુનાસ્તા એ શ્રી મહાપ્રભુજીની અનુભવ. પછી આપણે કઈ મારા અનુભવથી કહું છું, પછી માનવું ના માનવું, ના માને આગળ જ કહેવાય, બીજું કે કહેવાય. અનંત ગુણભૂષિતે શિવ વિરંજિતે વસ્તુતે. પણ મારા ઉપર નીકળે છે હું શું રીતે છે? મને નહીં બેઠું 7 દિવસમાં 16 દિન પૂરા કર્યા. એમની તો ઈચ્છા હતી કે 4 ગીત પણ અમારા પૂજા 15 ગ્રંથને સારું કહી દેવાનો. મારે તો એક શબ્દ છોડવાનો આવે છે ને, કાઢવું પડે કે આટલી સુંદર પરિશ્રમ લઈને શ્રી મહાપ્રભુએ માંડી હતી, એમાંથી કયો શબ્દ છોડ્યો? એક નહીં, આખો કોઈનો લીલાનો ભંડાર હોય, એમાંથી કયો લીલો છોડવાનો? પણ 7 દિવસમાં પૂરા કરવાના. સાચું કહું, મારા 7 જેમો પૂરા થાય ને તો એક જ્ઞાનનો, એક ભક્તિનો ભંડાર શ્રી મહાપ્રભુએ આ 15-16 ગ્રંથોમાં સમાવી દીધો. અને એક 7 દિવસના તમે તો માનો આપણે એવું સાંભળ્યું, આપણે એવું સાંભળ્યું, પણ મને એવું થાય મેં ઘણું ના કર્યું, મેં ઘણું ના કર્યું. જો યમણવાદમાં સારામાં સારો જોઈએ તો કોણ જોઈએ? કૃષ્ણનું સારું. એ કંજૂસ હોય ને તો જમાડનારની ઇજ્જત કરે. તો જમાડનાર આપણા કેવું કહે, હું પીસળીનો અને હું કંજૂસ કરવો હતો. પીસળીનો ઉદાહરણ જોઈએ એટલે અરે નો ભાવે છે. તો કેના હવે નો હવે અને ના ખાતા. આ 7 દિવસ
શ્રી મહાપ્રભુજીની વાણીથી આપણા હૃદયનો એક એક ખૂણો ભરીને દીધો. ખાલી નથી રાખતો કે પછી ત્યાં બીજું કોઈ ભરી જાય. અનંત ગુણભૂષિતે શિવનાજીમાં આવા અનંત ગુણ. એ દર્શન કરનાર વદનની દૃષ્ટિ કેવી છે? શિવ વિનંતિ દેવસ્તુતે. શિવજીએ શિવનાજી વિનંતી એટલે બ્રહ્માની સ્તુતિ કરી, દેવોની સ્તુતિ કરી. श्री यमुना जी की कामना को अगर आप કે આપણે કોઈને કઈ વસ્તુ આપી તો જે આપણા કામની ના મંત્રી જાય. શિવ અને વિષ્ણુ એમાં એકની ભોગને કામના છે અને એકની મુક્તિને કામના છે. શિવજીની મુક્તિ કામની છે, ભોગને કામના છે. તો શિવજી ભોગ માંગવા આવે અને ભોગ આપે. મુક્તિ બહુ ઓછા ને આપે. અને વિષ્ણુ એ મુક્તિ આપે ભોગ ના આપે. ભગવાન એક વાત તો રાજી થતા પહેલા એની પાસે જે હોય બધું નહીં. એને ભલે કે રસો ભરતો અને છતાં જો એને ન છોડે પછી એને આપે. પછી એનો પ્રિય થયો અને અતિ પ્રિય અદપી એટલે આપણી પાસે આ સરસ કોઈ કીર્તિ પેન હોય માગવા એને આપી નહીં નહીં તો આપણે ઘરમાં સરસ વહેંચવાની પેનો તો જુદું લાવવાની હોય. પણ આપણો એકનો એક દીકરો એને લાયક બને તો કોઈને જ આપતા હોઈએ. ઘરવાળી માટે ને એને સહી કરવા નાખે બગાડી નાખે. પણ એક લાયક દીકરો બને અને તેને અતિ પ્રિયાય કદાપી જીએ તો શિવજી પણ ક્યારેક મુક્તિ પણ આપે અને વિષ્ણુ ક્યારેક અતિ પ્રિય જે હોય અને ભોગ પણ એમ શિવ વિનંતિ દેવસ્તુતે. શ્રી યમુનાજીની સ્તુતિ બ્રહ્માએ પણ કરી. કોઈ પણ આચાર્ય એવા નહીં હોય કે જેને યમુનાજીની સ્તુતિ શંકરાચાર્ય પણ કરી છે, રામાનુજાચાર્ય પણ, મધ્વાચાર્ય પણ કરી છે.